હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રગડા ચાટ બનાવીશું. આ રગડો એકદમ સ્વાદિષ્ટ બને છે. જો તમે આ રીતે બનાવશો તો બહુ જ સ્વાદિષ્ટ લાગશે. અને આપણે સાથે જ મેં તમને ગ્રીન ચટણી પણ બતાવી છે. તો ગ્રીન ચટણીની રેસિપીની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છે, જેનાથી આ ગ્રીન ચટણી છે તેનો કલર એકદમ ગ્રીન જ રહેશે, બિલકુલ બ્લેક નહીં પડે. તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ. અને રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ એક કમેન્ટ કરજો અને લાઈક પણ કરજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક બાઉલમાં વટાણા લેવાના છે. તો અહીંયા મેં 1 કપ જેટલા વટાણા લીધેલા છે, જે સફેદ વટાણા હોય તે લીધેલા છે. અને હવે આને આપણે સારી રીતે ધોઈ લેવાના છે. તો સૌથી પહેલાં આપણે વટાણાને પલાળવાના હોય એટલે આપણે તેને સારી રીતે ધોઈ લઈશું. તો 2 થી 3 પાણીથી ધોઈ લઈશું. તમે આ પ્રોસેસ પાછળથી પણ કરી શકો છો, પલાળ્યા પછી પણ તમે ધોઈ શકો છો. તો અહીંયા મેં વટાણાને ધોઈ લીધેલા છે સારી રીતે. અને હવે વટાણા સારી રીતે ડૂબે તેટલું પાણી આપણે એડ કરવાનું છે. પાણી આપણે થોડું વધારે એડ કરીને અને 6 કલાક પલાળી રાખીશું, અથવા તો ઓવરનાઈટ. તો અહીંયા 6 કલાક થઈ ગયેલા છે અને આપણા જે વટાણા છે તે એકદમ સરસ એવા ફૂલીને ડબલ થઈ ગયેલા છે. તો હવે તેનું પાણી નિતારી લેવાનું છે અને કૂકર લઈશું. હવે બધા વટાણાને કૂકરમાં એડ કરી લેવાના છે. આપણે વટાણાને બાફવાના છે અને સાથે જ આપણે બટાકા એડ કરવાના છે. તો મેં અહીંયા 2 મોટી સાઈઝના બટાકા લીધેલા છે. અને હવે આપણે મોટી સાઈઝના બટાકા છે એટલે 2 કટકા કરીને આપણે એડ કરીશું, જેનાથી સરસ રીતે બફાઈ જાય. તો બસ આ રીતે આપણે એડ કરી લેવાના છે. અને હવે આપણે થોડુંક મીઠું એડ કરીશું. વટાણાના ભાગનું જ મીઠું એડ કરવાનું. અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર પણ એડ કરવાની. હવે અહીંયા આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને તેને મિક્સ કરીશું. હવે ઉપરથી કૂકરનું ઢાંકણું બંધ કરી લઈએ અને પછી આ વટાણાને આપણે બાફવા મૂકીશું. તો એકદમ સારી રીતે બંધ કરીને તેને આપણે સીટી લગાવીશું અને આ રીતે ગેસ પર મૂકીને તેને 5 સીટી થવા દેવાની છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. તો મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે 5 સીટી થવા દેવાની છે. તો અહીંયા 5 સીટી થઈ ગયેલી છે અને વટાણા અને બટાકા છે તે બફાઈ ગયેલા છે. જે પ્રેશર છે આપણે નીકાળી લેવાનું, જેથી બહુ વધારે ના બગડે, વધારે ના ચડી જાય. અને તમે જોઈ શકો છો કે વટાણા છે તે એકદમ સરસ રીતે ચડી ગયેલા છે. એકાદો વટાણો દબાઈને પણ જોઈ લેવાનો. આ રીતે જો મેશ થતો હોય તો બસ આ રીતનું જ રાખવાનું છે. અહીંયા આપણે બટાકા અને વટાણા છે તેને એકદમ સારી રીતે મિક્સ કરવાના છે. તો જે બટાકા છે તેને ચમચાની મદદથી જ આપણે આ રીતે મેશ કરી લઈશું. જો તમારે પહેલાં બટાકા વઘારવા હોય ને તો તમે બટાકાને અલગથી કાઢીને પણ વઘારી શકો છો. પણ હું હંમેશા વટાણા અને બટાકાનો રગડો પહેલાં જ આ રીતે કરી લઉં છું, મેશ કરીને રાખું છું, પછી તેનો વઘાર કરું છું. તો હવે આપણે આનો વઘાર કરીએ. તો એક કઢાઈ લઈશું અને તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને ગેસ ઓન કરીએ અને તેલને ગરમ થવા દઈએ. તેલ થોડુંક જ ગરમ થાય એટલે આપણે આદું અને લસણને આ રીતે વાટેલું એડ કરવાનું છે. તમે પેસ્ટ પણ એડ કરી શકો છો. અને હવે આને થોડીક વાર જ સાંતળવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, જેનાથી આ દાઝી ના જાય. હવે આ થોડીક વાર સંતળાય એટલે મસાલા એડ કરીશું. તો 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂનથી થોડીક ઓછી હળદર અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. હવે થોડું પાણી એડ કરીને બધા મસાલાને આપણે તેલમાં બરાબર સાંતળવાના છે. તમે જો આ રીતે બનાવશો રગડો તો તેનો સ્વાદ એકદમ જોરદાર આવશે. તો તમે પણ આ જ રીતે રગડાને વઘારો, ખરેખર સ્વાદિષ્ટ બને છે. તો બસ આ રીતે આપણે એને થોડુંક સાંતળી લેવાનું છે. તો થોડા સેકન્ડમાં આ સંતળાઈ જશે. હવે જે આપણે વટાણા અને બટાકાને મેશ કરીને રાખ્યા છે તેને એડ કરવાના છે. અહીંયા તમે વટાણા થોડાક વધારે પણ મેશ કરી શકો છો. હવે સંચળ મીઠું અને ચાટ મસાલો એડ કરવાનો છે. તો મેં બંને 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને સંચળ મીઠું બંને એડ કર્યું છે. હવે આને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું
અને જરૂર લાગે તો તમે વટાણા થોડાક મેશ કરી શકો છો, જેનાથી રગડો છે એ થોડુંક થીક બનશે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે. હવે અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને એ પાણી જે છે એ તમે તમારા એમ કે ચોઈસ પ્રમાણે તમે એડ કરો. કારણ કે રગડો છે એ જેટલું તમે પાણી એડ કરશો એ ઉકળશે, પછી પણ એ થોડુંક ઠીક થઈ જશે. તો અહીંયા મેં લગભગ 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. પહેલાં અડધું એડ કર્યું હતું ને પછી. તો હવે 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ઉકળવા દેવાનું છે અને લાસ્ટમાં આપણે કોથમીર એડ કરી નાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ગરમા ગરમ રગડો એકદમ રેડી છે. આ રગડો બહુ ઝડપી બનીને રેડી થઈ જાય છે. માત્ર 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. અને તમે જોઈ શકો કે રગડો થોડોક પાતળો છે. તો આ જ રીતનું રાખવાનું. કારણ કે જ્યારે રગડો તમે થોડીક વાર ઠંડો થશે એટલે હજુ ઠીક થઈ જશે. તો જ્યારે જરૂર હોય ને રગડો સર્વ કરો ત્યારે તમે થોડુંક એને ગરમ કરો અને બહુ થીક હોય તો થોડુંક પાણી એડ કરીને તેની કન્સિસ્ટન્સી તમે એડજસ્ટ કરી શકો છો. હવે ગેસ બંધ કરી લઈએ અને આને સાઈડ પર મૂકીએ. ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી તૈયાર કરીશું. તો બહુ સ્વાદિષ્ટ આ રગડો લાગે છે. ક્યારે પણ જો આ રીતે ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે ફટાફટ આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. તો ગ્રીન ચટણી બનાવવા માટે અહીંયા મેં મિક્સરનો જાર લીધો છે નાનો અને તેની અંદર મેં કોથમીર લીધી છે 1 કપ જેટલી અને થોડાક ફુદીનાના પાન, થોડુંક લસણ અને અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે અને નાનો ટુકડો આદુનો. તો અહીંયા તીખા લીલા મરચાં મેં લીધેલા છે. હવે 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલું સંચળ મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો. મીઠું તમારા સ્વાદ પ્રમાણે અને હવે સિક્રેટ વસ્તુ એટલે કે 1/4 ટીસ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરવાની છે. ખાંડ એડ કરવાથી તમારી ચટણી છે તે એકદમ ગ્રીન જળવાઈ રહેશે તેનો કલર. હવે 1 ટીસ્પૂન જેટલું દહીં અને થોડોક લીંબુનો રસ એડ કરીશું. અહીંયા આપણે જે ખાંડ એડ કરી છે, તેનાથી તમારી ચટણી છે એકદમ ગ્રીન રહેશે અને લાંબો ટાઈમ ગ્રીન રહેશે, બિલકુલ બ્લેક નહીં પડે. હવે થોડુંક પાણી એડ કરીને ચટણીને પીસી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ ચટણી છે તે એકદમ સરસ રીતે પીસાઈ ગઈ છે અને ચટણી આપણે આ રીતની થોડીક પતલી જ રાખવાની છે. કારણ કે આપણે ચાટ ઉપર જ્યારે એને સ્પ્રેડ કરીએ તો ઇઝીલી એ સ્પ્રેડ થાય. તો બસ આ જ રીતની આપણી ચટણી રાખવાની છે. આ ચટણીને તમે અઠવાડિયા સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. બિલકુલ બ્લેક નહીં પડે, તેનો ટેસ્ટ પણ એવો જ રહેશે. તો તમે ખાંડ એડ કરીને જો બનાવશો તેવી જ રહેશે. હવે અહીંયા મેં આમલીની ચટણી લીધી છે. આ પણ હું વરસ માટે સ્ટોર કરું છું. વરસ 2 વર્ષ સુધી પણ તમે આમલીની ચટણી સ્ટોર કરી શકો છો. તો અહીંયા મેં સ્ટોર કરેલી આ ચટણી છે. આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી લઈશ. તો તમે ત્યાંથી જોઈ શકો છો. એકવાર બનાવીને તમે એને સ્ટોર કરી લો. તો જ્યારે પણ તમે ચાટ બનાવો તો આ રીતે ચટણી લઈ લેવાની અને એની અંદર થોડુંક પાણી એડ કરીને એને થોડીક પતલી કરી લેવાની. પછી ઉપયોગમાં લેવાની. હવે અહીંયા આપણે રગડો સર્વ કરતાં પહેલાં થોડોક ગરમ કરી લેવાનો અને ગરમ રગડાને આપણે એક પ્લેટમાં આ રીતે લઈ લેવાનો છે. તો ગરમા ગરમ રગડા ઉપર આપણે પાપડી એડ કરીશું. તો અહીંયા મેં પાપડીનો ભૂકો એડ કર્યો છે. પાપડીની રેસીપી જો જોઈએ તો તમે કમેન્ટ કરજો તો હું તેની રેસીપી પણ તમને શેર કરીશ. ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી અને ગ્રીન ચટણી અને પછી આમલીની બહુ જ ટેસ્ટી એવી ચટણી ઉપરથી સ્પ્રેડ કરીશું. હવે ઉપરથી થોડોક ચાટ મસાલો અને મીઠું એડ કરવાનું છે, સંચળ મીઠું અને ઉપરથી નાયલોન સેવ એડ કરીશું અને આ એકદમ ટેસ્ટી અને ચટપટી જે રગડા ચાટ છે તેને આપણે સર્વ કરી દઈશું. તો આ ગરમા ગરમ ચાટને એન્જોય કરો. ઉપરથી થોડાક ધાણા પણ એડ કરી લેવાના છે. રેસીપી જો પસંદ આવી હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને રેસીપી ગમતી હોય તો પ્લીઝ એક કમેન્ટ જરૂરથી કરજો અને લાઈક પણ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.